સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ। ऐसा तो क्या है आप में कि तुम जो भी बनाते हो वो सब ट्रेंडिंग में चलता है। मार्केट के महाराजा हम डार्लिंग। તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો। અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે। અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો। અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ। સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે। અને જો તમને ડાઉનલોડ કરતાં ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો। પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। ઓપન કરશો તો તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે। પછી આ જેટલા પણ આ ટેક્સ આપેલા છે એ બધામાં તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે। ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે અને ત્યાંથી તમને ઉપર એરો બતાવે એના પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે રજની ફોન્ટ રાખી દેવાની છે। આટલું કર્યા બાદ પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે। પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા જશો પહેલા બીટમાર્કે 10.7। અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે। અહીંયાથી મીડિયામાં જવાનું છે અને ત્યાંથી તમારે જેનો પણ વિડીયો બનાવવાનો હોય એનો તમારે ફોટો લઈ લેવાનો છે। પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા પર ક્લિક કરવાનું છે અને એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે। આટલું કર્યા બાદ પછી તમારે 15.13 આવવાનું છે, ત્યાંથી તમારે આ કટ લગાવી દેવાની છે। પછી આગળના બીટમાર્કે આવવાનું છે 17.18, ત્યાંથી તમારે પાછી આ કટ લગાવી દેવાની છે। પછી આ પહેલો ફોટો છે એને તમારે સાવ નીચે રાખી દેવાનો છે। પછી આ બીજા નંબરનો ફોટો છે એના પર તમારે ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે એડ ઇફેક્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે કલર એન્ડ લાઇટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે આ ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ પર ક્લિક કરવાનું છે અને એને તમારે આ -100 કરી દેવાનું છે। આટલું કર્યા બાદ પછી તમારે એ ફોટાને પણ એના નીચે રાખી દેવાનો છે। પછી આ તમારું ફોટો ઇફેક્ટ લખેલું છે એના પર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે કોપી ઇફેક્ટ, પછી બહાર નીકળી જવાનું છે અને અહીંયાથી તમારે ફોટા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે। આટલું કર્યા બાદ પછી આ ત્રીજો ફોટો છે એને પણ તમારે નીચે લઈ લેવાનો છે। આટલું કર્યા બાદ પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગ લેયર પ્રોજેક્ટની અંદર। સોંગ લેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગ લેયર જોવા મળી રહેશે। એમાં પણ તમારે ફોન ચેન્જ કરવાના છે। ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે અને ત્યાંથી તમારે KP 151 વાળા ફોન રાખી દેવાના છે। પછી ઇમોજી પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે અને ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે। પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે સિલેક્ટ ઓલ લેયર, પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે કોપી લેયર, પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર। પછી પહેલા બીટમાર્કે આવી લેયર પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે। પછી તમારે થોડું નીચે આવવાનું છે અને આ બાપુ લખેલું છે એના પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે અને ત્યાંથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે। પછી આ ઇફેક્ટવાળું ગ્રુપ છે એને તમારે સૌથી ઉપર રાખી દેવાનું છે। પછી ઇફેક્ટવાળા ગ્રુપ પર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે। આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે। વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે
અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો.